કેશોદમાં સગીરા ઉપર બે નરાધમો દ્વારા દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી, જેમાં સગીરાના પરિવારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. ગણતરીના કલાકોમાં બે નરાધમોની અટકાયત કરી લેવામાં આવી અને ST/SC સેલના DYSPએ વધુ તપાસ હાથ ધરવામાં આવી. ગત 1 જુલાઈના રોજ બની ઘટના. સમગ્ર મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિવારના ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા એક નરાધમે સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો અને બીજો મદદગારીમાં સાથે રહ્યો હતો. ત્યારે બંને આરોપી, જેમાં આરોપી હનીફ સીડા અને આયુષ બુરબાન અને બંને આરોપી વિરુદ્ધ એટ્રોસિટી પોક્સો દુષ્કર્મની ફરિયાદ દાખલ કરીને બંને આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. ફરિયાદ દાખલ થયા બાદ આરોપીની ધરપકડ કરીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ગત તારીખ 1/7/25ના રોજ કલાક 2:30 વાગે મોવાણા ગામ ખાતે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક બળાત્કાર વિથ એટ્રોસિટીનો એક ગુનો બને છે, જેમાં પોક્સોની કલમો પર દાખલ કરવામાં આવેલી છે. બનાવની વિગત એવી છે કે આ કામના ફરિયાદી તથા તેમનો પરિવાર ઘરે સૂતા હતા. આ દરમિયાન બે આરોપીઓ નામે હનીફભાઈ કાસમભાઈ સીડા તથા આયુષભાઈ આસમભાઈ બુરબાન ફરિયાદીના ઘરે આવે છે અને ફરિયાદીની જે સગીર વયની દીકરી છે તેને રૂમમાં પૂરી રાખીને તેની સાથે હનીફભાઈ કાસમભાઈ સીડા બળાત્કાર કરે છે. અને આ સમય દરમિયાન જે અન્ય આરોપી છે આયુષભાઈ આસમભાઈ બુરબાન તે આ ગુનાની મદદગારીમાં સાથે રહે છે. આ પ્રકારે જે ફરિયાદી છે તેમના દીકરી પર રેપ કરવામાં આવે છે અને આ બનાવના આરોપીઓ બંનેને અત્યારે હાલ પોલીસે અટક કરી લીધા છે.